જેસલમેર ફોર્ટમાં બહુ જીદ કરતો હતો. હાસ તો હવે તને નથી લઈ જવાનો. ફોર્ટમાં બહુ જીદ કરતો હતો ને. શું આપવાની જીદ કરતો હતો? શું લેવું તું તારે? જેસીબી. પછી ફોર્ટ માંગ મામા ફોર્ટ માંગવાનું કેતો તો. ઓરેન્જ જ્યુસ કહેતો તો. કોકોમેલન અરે કોકોનટ વોટર કહેતો તો. અને કોકોનટ વોટર તમે. ના થોડો કોરો લોટ આપ. આલે કોરોલો. વણ આવે. મમ્મા બોલ તો. મમ્મા તો લોટનું નામ તો બોલ. શું બેટા? આ લોટનું નામ. એ તો ચોટી જતો તો એટલે મેં કીધું કોરો લોટ આપું. મસ્ત વણ્યો બાકી. મમ્મા આમાં વારે ઘડીએ ના લેવાય, એક જ વાર કોરો લોટ લેવાય. મમ્મા અને તાવડીમાં કેમ મૂક્યું? હા, રોટી બનાવી રોટી. શું કરવા મૂક્યું એને તાવડીમાં? આમાં શું કરવાનું? આમાં કેમ ગયું? શું વેલણ? તો અચ્છા, ફેરવવાનું. બોલો કેટલા ઇન્ટરેસ્ટ છે આને. આને શું કરે તું અહીંયા? આને તલાવ. ચાલો, વેરી ગુડ. The next day. બહુ હેપી બર્થડે તો કહી દે. થેન્ક યુ. ચોકલેટ લઈ આવ. અય નોઝીમ થી આંગળી કાઢ. શી કઈ ચોકલેટ ખાવી છે? કિટકેટ. ઓકે, મારે મોટી કિટકેટ લઈ આવ. મમ્મા નહીં લઈ આપજો. મમ્માએ હેપી બર્થડે. બધાને થેન્ક યુ માય દીકલા. ચાલો, હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ સાડીમાં. હું બેસિકલી કેમ કે આજે છે સોસાયટીમાં એક લગ્ન અને અમે જઈએ છીએ જમવા. વંશુ ને એની દીદી પણ રેડી છે, બા પણ રેડી છે. ચાલો જમીએ. આજે યશપાલની બર્થડે પણ છે, સો લંચ અહીંયા થશે લગ્નનું. The next day. હેલો ગાઈઝ, આજે છે સન્ડે. ગઈકાલે હતી યશપાલની બર્થડે. એની ડિટેલ્સ હું તમને આપીશ થોડી વારમાં. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ફ્રેન્ડ્સને મળવા. અને ફ્રેન્ડ્સ વંશુ કોને મળવા જઈએ છીએ? એની લોલીપોપ અંદરથી નીકળે તો કંઈક થાય ને. તો અમે લોકો જઈએ છીએ કશ્યપ જિગીશાને મળવા. અમારા બહુ જ જૂના અને બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ છે. તો ચલો તમને પણ મળાવું આજે એ લોકોને. ગાઈઝ, આજે પ્લાન છે ડિનરમાં ઇન્સ્ટન્ટ સેન્ડવિચ. ગ્રીન ચટણી તો બનાવેલી હોય જ છે અમારા ઘરે, કેમ કે અમે રાત્રે ભેળ ખાઈએ છીએ. તો એ, અને અમે લોકો બહારથી આવ્યા, આજે સન્ડે હતો તો બધું લેતા આવ્યા, બટર ને ચીઝ ને બ્રેડ ને.
ચલો આજે ચીઝ ચટણી ગ્રીલ. ઓકે ગાઈઝ, તો યશપાલની બર્થડેની વાત હું તમને કહેવાની હતી કે બર્થડેના દિવસે અમે ના તો કેક કટ કર્યો છે ના તો ક્યાંય ગયા. કેમ કે એ દિવસે સોસાયટીમાં આવું છું એ દિવસે સોસાયટીમાં એક લગ્ન હતા. તો સવારે ગ્રહ શાંતિનું અને સાંજે ગરબાનું જમવાનું સોસાયટીમાં જ હતું, ક્યાંય બહાર પણ નહોતું. બહાર જવાનું હતું થોડું, એટલે બપોરનું જમવાનું બાજુમાં એક હોલ છે સોસાયટીની નજીકમાં, ત્યાં હતું. અને રાતનું જમવાનું તો સોસાયટીમાં જ હતું, કેમ કે ગરબા પણ સોસાયટીમાં હતા કોમન પ્લોટમાં. તો પછી અમે લોકો ક્યાંય બહાર ગયા નહીં ને વિચાર્યું કે થોડુંક પૈસાનું હા એક ઝાપટ મારું. અને અમે લોકોએ વિચાર્યું કે પૈસાનું સેવિંગ કરી લઈએ થોડું ડિનરના, અને અહીંયા જ ખાઈ લઈએ. સો મેં એમ ખાધું અને ગયા નહીં ક્યાંય બહાર. અને આજે હતો સન્ડે, ગઈકાલે સેટરડેની વાત કરી મેં તમને આ, અને આજે હતો સન્ડે. આજે પણ અમે સવારથી ઘરે જ હતા અને મમ્મી પપ્પા સવારના ગયા છે દુધઈ છે યશપાલના મામાનું ઘર, એટલે મમ્મીના ભાઈનું ઘર. એ લોકો ત્યાં ગયા છે 3-4 દિવસ માટે. તો સવારમાં એ લોકો ગયા 8, 8:30 વાગે, 9 વાગે જેવું. અને અમે લોકો બપોર સુધી ઘરે જ હતા. બપોર પછી સાંજે ગયા હતા યશપાલના ફ્રેન્ડને મળવા. અને એ લોકો સાથે પણ હું કંઈ જ રેકોર્ડ કરવાનું બધું જ ભૂલી ગઈ. ખબર નહીં, આજકાલ હમણાં 2-3 દિવસનો ગેપ થઈ જાય ને પછી ખબર નહીં કેમ રેકોર્ડ કરવાનું ભૂલી જવાય છે. એમ પેલું કન્ટિન્યુઅસ ચાલતું હોય ને તો સરસ મજાનું બધું જ વસ્તુ રેકોર્ડ થઈ જાય. અને ત્યાંથી પછી અમે લોકો ગયા મારી મમ્મી, હા ત્યાંથી પછી હા થોડો દૂર રહે. ત્યાંથી અમે લોકો મારી મમ્મીના ઘરે પણ ગયા અને ત્યાં પણ હું કંઈ રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ. અને મારા પપ્પાએ બનાવ્યા હતા ભજીયા, મેથીના ગોટા. તો અમે લોકો બધા એ ખાઈને આવ્યા. મારા ફ્રેન્ડ્સ પણ આવ્યા હતા, યશપાલના ફ્રેન્ડ ને મારી ફ્રેન્ડ એની વાઈફ અને એમનો સન પણ છે. 3 જણ આવ્યા હતા. કશ્યપ, જિગીશા અને પ્રયાગ 3 જણ હતા. છોકરાઓને તો બહુ જ મજા પડી ગઈ. વંશુને પ્રયાગ જોડે બહુ જ ફાવ્યું. અને પણ કંઈ જ રેકોર્ડ ના થયું ગાઈઝ. હવે જોઈએ શોર્ટ ટાઈમમાં ફરીથી અમે લોકોએ બહાર જવાનો કંઈક પ્લાન વિચાર્યું છે. જો મેળ પડે તો ત્યારે હું તમને લોકોને ફોર શ્યોર એ લોકોથી મળાવીશ. આજે તો ભૂલાઈ જ ગયું મારાથી રેકોર્ડ જ કરવાનું, ખબર નહીં કેમ. વાતોમાં એક તો બહુ ટાઈમે મળ્યા હોય એટલે વાતો પણ એટલી બધી ભેગી થઈ હોય તો કેમેરો ઉપાડવાનું જ રહી ગયું, એવું થયું. તો કંઈ નહીં, એનીવેઝ આજનો સન્ડે અમારો આવો હતો. બપોર સુધી ઘરે અને બપોર પછી અમે આઈ ગેસ 4 વાગ્યા પછી નીકળ્યા હતા. તો ત્યારથી મમ્મીના ઘરે ખાઈને આવ્યા એટલે બહુ ઈચ્છા નથી. પછી બ્રેડ બટર ને એવું લઈ લીધું અને સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી. વંશુએ ખાધું સોસ ને સેન્ડવિચ, અરે સોસ ને બ્રેડ, એવી રીતની સેન્ડવિચ. તો યા The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. વંશુ ગયો છે સ્કૂલ, મમ્મી પપ્પા ગયા છે મામાના ઘરે અને અમે બંને છીએ એકલા. તો અમે લોકો બેઠા છીએ હવે ચા નાસ્તો કરવા. ચલો આવી જાઓ. આજે તો ચા પી લેવાની છે મારે પણ. કાલે પણ પીધી હતી, આજે પણ પી લઈશ. ક્યારેક મન થાય તો પી લેવાની. ચાલો તો બધા ચા નાસ્તો કરવા. ચાલો, નાસ્તામાં છે ગાંઠિયા, પાપડી અને મરચાં અને ચા. અને આ છે ખંભાતની પ્રખ્યાત સૂતરફેણી. એ અમને આવી છે યશપાલના ફ્રેન્ડ વૌઠાના મેળામાં ગયા હતા, ત્યાંથી અમારા માટે લઈને આવ્યા છે. અને યશપાલ મને કહેતા હતા કે આવી ખાલી વૌઠાના મેળામાં જ મળે. સો મેં ટેસ્ટ પણ કરી, મસ્ત છે. અદરવાઇઝ મને બહુ ક્યાંયની સ્વીટ્સ ને એવું ભાવે નહીં, બટ સરસ છે. ઓકે, સો લગ્ન અટેન્ડ કર્યા હતા એટલે એમાં પહેરેલી સાડી જે મશીનમાં તો ધોવાય નહીં, અને બહાર ધોવા આપીએ તો અનનેસેસરી વધારે ચાર્જ લઈ લે. સો હું અહીંયા ધોઈ નાખીશ ઘરે જ, અને પછી એને ખાલી ઇસ્ત્રી કરાવવા આપી દઈશ.
અને આ મેં ગઈકાલે પહેરી હતી એ ટી શર્ટ છે, એમાં એક સ્ટેન હતો. આ મેં દશેરાના દિવસે જ્યારે પપ્પાના ત્યાં દુકાને બધું કરવાનું હતું ત્યારે મેં પહેરી હતી. તો ત્યારનો એક સ્ટેન લાગી ગયો છે, એને હું કાઢવા માટે આજે સાબુ લઈને બેઠી છું. પ્રોપર ઘસીને કાઢીશ. ગુડ ઇવનિંગ ગાઈઝ. વંશુ અત્યારે 5:30 વાગે સૂઈ ગયો છે, એટલે 5 વાગ્યાનો સૂતો છે. અત્યારે વાગ્યા છે 5:30. અને આખી બપોર મને થોડુંક સૂવું હતું તો મને સૂવા ના દીધું. સવારમાં હું વહેલી ઉઠી હતી, એની સ્કૂલ હતી તો મને સૂવા ના દીધું ને છેલ્લે 5 વાગે પોતે સૂઈ ગયો. અને હવે મને તો ઊંઘ આવે નહીં, તો હું આવીને બહાર બેઠી છું. વિચારું છું કંઈક કરી લઉં, કેમ કે બપોર મારે સૂઈ જવું હતું ત્યારે ભાઈએ મને ધરાહાર બહાર લઈ ગયો કે બહાર રમવું છે, તું બેસ અને હું રમું. તો મેં ત્યારે બહાર બેસીને બધા કપડાં વાળી લીધા અને વાસણ ગોઠવવાના બાકી છે તો હું વાસણ ગોઠવી નાખું. ચા પાણીની બપોરે આદત નથી એટલે અમે લોકો પીતા નથી, તો મેં તો બનાવી નથી ચા. અને હવે ડિનર માટે શું બનાવું એ વિચારું છું. મમ્મી હોય તો કંઈકનું કંઈક કામ ચાલતું રહેતું હોય, એ ના હોય એટલે બધું ઘરમાં સટલ એઝ ઇટ ઇઝ પડ્યું રહે છે. રૂટીન કામ હોય એ જ કરતા હોઈએ ને એ પતી જાય એટલે પતી ગયું એવું હોય. તો એવું ને એવું ચાલે છે. હવે થોડાક વાસણ છે બપોરના, એ ગોઠવી નાખું અને પછી મળું તમને. સાંજે ડિનરમાં શું કરું છું બતાવીશ. મમ્મી લોકો ઘરમાં હોય તો એ લોકો કંઈકનું કંઈક કામ લઈને બેસતા હોય, ફ્રી ના બેસે એમને એવી આદત જ હોય પહેલેથી. કંઈ બધું કામ પતી ગયું હોય તો એ કોઈ એમના કબાટનો કોઈ ખાનું લઈને બેઠા હોય કે શાકભાજી લઈને બેઠા હોય, કંઈકનું કંઈક એમનું ચાલતું હોય. એટલે એ ફ્રી ના બેસે ક્યારે. બપોરે પણ માંડ થોડી વાર સૂવે અને પછી ઊભા થઈને પાછા કંઈકનું કંઈક કરવા માંડે. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે એ ના હોય એટલે હું તો જે આપણું કામ હોય એ કરીને બેસી ગયા હોય એ ટાઈપનું છે. એ હોય તો ઘરમાં કંઈકનું કંઈક ચાલતું રહેતું હોય એવું મને લાગે. ઓકે, સો ઓન વંશુ's demand we are going to have pizza today, કેમ કે વંશુને પિઝા જ ખાવા છે. એને કીધું કે બીજી રેસ્ટોરન્ટમાં જઈએ તો ના પાડે છે, એટલે ચલો કંઈ વાંધો નહીં, ખાઈ લઈશું. ઓકે ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ જમીને પાછા. વંશુએ ફૂલ પેટ ખાધું સરસ રીતે અને પાછો ખુશ પણ છે બહુ જ. આયા ભેગો સામે જતો રહ્યો છે, એની દીદી હતી એટલે. અને બસ આ તો મારો 2-3 દિવસનો વ્લોગ. તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોવ તો, અને બહુ જ બધા લોકોને શેર કરો ગાઈઝ મારો વ્લોગ. જેટલા સબસ્ક્રાઈબર્સ છે એનાથી 50% લોકો તો જોવા જોઈએ ને વ્લોગ્સના વ્યૂઝ બહુ જ ઓછા આવે છે. બટ એનીવેઝ આપણે ટ્રાય કરીશું હજી વધારે સારું આવે અને આગળ વધીએ. તો ચલો તમે આમ બન્યા રહેજો. જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, હેલ્પ અસ ગ્રો.